વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું ભજીયા, પકોડા કે સમોસા, તમે કોઈ પણ વેરાયટીમાં આ ચટણી ખાઈ શકો તેવી 6 મહિના સુધી સ્ટોર કરી શકો એવું ખજૂર આમલી ગોળની ચટણી બનાવવાના છીએ। તો અહીંયા આપણે લગ્ન પ્રસંગમાં હોય એવી જ આજે આપણે ઘરે આ ચટણી બનાવવાના છે। તો આ ચટણીને તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો, આખું ચોમાસું તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો અને ભરપૂર માત્રામાં ભજીયા, સમોસા, પકોડા, બટેકાવડા કંઈ પણ તમે આ ચટણી સાથે તમે ખાઈ શકો છો। તો એવી ખાટી મીઠી ચટણી આપણે તૈયાર કરવાના છીએ। તો અહીંયા આપણે 1 વાટકી જેટલી ખજૂર લીધો છે, એટલો જ ગોળ લીધો છે અને 1 નાની વાટકી જેટલી આપણે આંબલી લીધી છે। જે પ્રમાણે તમને ખટાશ ભાવતી હોય તો ઓછી વધતી આંબલી તમે કરી શકો છો। 1 ચમચી વરિયાળી, 1 ચમચી આખા ધાણા, 1.5 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 3 લીલા મરચાં, 1 લીંબુ, 1 આદુનો ટુકડો, મીઠું, રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવી આજે આપણે ચટણી તૈયાર કરી લઈશું। એની અંદર આપણે આખા ધાણા ઉમેરશું અને વરિયાળી ઉમેરશું, 1 નાની ચમચી જેટલું આખું જીરું ઉમેરશું અને આપણે દરદરું ખાંડી લેવાનું છે અને આપણે દરદરું ખાંડી લઈશું અને સાઈડ ઉપર રાખી દઈશું। આપણે ઠળિયા વગરનો જ ખજૂર લીધો છે। આંબલીમાં પણ આંબીલા નથી, આપણે ઉમેરી દઈશું અને આપણે આ દેશી ગોળ લીધો છે। મસાલા પણ સાથે જ કરી દઈશું। અહીંયા આપણે 3 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું। આની અંદર આપણે અંગીરી મરચું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરેલું છે, એટલે આ બહુ તીખી ચટણી નહીં થાય, માફક જ ચટણી થશે। છતાં પણ તમારે તીખાશ તમારા પરિવારની અંદર કેમ જો એ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો। અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું, એનાથી મસ્ત એવો કલર આવશે અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું। ચપટી આપણે હિંગ ઉમેરશું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું। અહીંયા આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી અને 3 સીટી કુકરમાં લઈ લઈશું। માત્ર 5 થી 7 મિનિટની અંદર આપણી આ ચટણી તૈયાર થઈ જાય છે। કોઈ પણ મહેમાન આવે, તમારી પાસે ચટણી ન હોય તો આવી રીતે ઝડપથી ચટણી કરી શકો છો। કુકર બંધ કરીને આપણે 3 સીટી લઈ લઈશું, ગેસ ઉપર રાખી દઈશું। કુકર બંધ કરીને આપણે ગેસ ઉપર રાખી દીધું છે અને 3 સીટી આપણે લઈ લેવાની છે। તો અહીંયા આપણે 3 સીટી કરી લીધી છે અને સરસ બધું બફાઈ ગયું છે। તો મિક્સર જારની અંદર થોડું ઠંડુ થાય એટલે ઉમેરી અને સરસ આપણે ક્રશ કરી લઈશું। આદુ મરચાંને પણ આપણે સુધારી લીધા છે અને મિક્સર જારની અંદર આપણે ઉમેરી દેવાનું છે। આપણે દરદરું પીસી લીધું છે, તો 1 ચમચી જેટલું આપણે ચટણીમાં રાખવા માટે રાખશું અને બીજું બધું મિક્સર જારની અંદર ઉમેરી અને આપણે સાથે જ પીસી લઈશું। તો આપણે ચટણીને સરસ એવી પીસી લીધી છે અને હવે એક આપણે ગયણો લઈ લીધો છે મોટો, એમાં આપણે ગાળી લઈશું। કોઈ આપણે આંબલીનું કચરું કે ખજૂરનું રહી ગયું હોય તો એ બધું ગળાઈ જાય। આવી રીતે આપણે એને ગાળી લેવાનું છે, મસ્ત એવું ગળાઈ જશે। આંબલીના રેસા કે કંઈ આપણે રહી ગયું હોય તો આવી રીતે ગરણામાં ગાળી લઈએ તો બધો કચરો હોય એ બધું રહી જાય છે। મસ્ત એવું ગળાઈ ગયું છે, આપણી ક્રીમી ચટણી તૈયાર થઈ ગઈ છે। ક્રીમી અને ઘટ એવી ચટણી તૈયાર થઈ ગઈ છે। આ ચટણીને તમે આપણે આઈસ જમાવવાની જે ટ્રે હોય છે એની અંદર આ ભરી અને તમે ફ્રીઝરની અંદર 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો। જ્યારે તમે કોઈ પણ ફરસાણ બનાવો ત્યારે ઉપયોગમાં લઈ થોડું લિક્વિડી કરી અને બનાવી શકો છો। થોડા ગાંઠિયા ઉમેરવાના અને આ ચટણીને થોડું પાણી ઉમેરી અને થોડી ઢીલી કરીને આ ચટણીનો તમે ઉપયોગ કરી શકો છો। અત્યારે આપણી ચટણી રેડી થઈ ગઈ છે। ઉપરથી આપણે થોડા સફેદ તલ ઉમેરી દઈશું, એ પણ સરસ આપણે મિક્સ કરી દઈશું। આપણે આખા ધાણા અને વરિયાળીનો જે દરદરો ભૂકો તૈયાર કરેલો એ પણ આપણે ઉમેરી દઈશું, એ પણ સરસ આપણે મિક્સ કરી દઈશું।
હવે આ ચટણી આપણે આને ફ્રીઝરની અંદર આપણે સ્ટોર કરીને રાખવાની છે. અને ભજીયાની ચટણી કઈ રીતે લૂઝ એટલે કે લિક્વિડી તૈયાર કરવો એ હું તમને અત્યારે બતાવું છું. આપણે ગરમ મસાલો પણ એડ કરી દીધો છે અને અડધું લીંબુ ઉમેરીશું. તમે જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત એવો આ ચટણીનો સ્વાદ આવશે. તમને એમ થશે કે આંબલી નાખી તો લીંબુની શું જરૂર છે, પણ એનાથી ટેસ્ટ કંઈક અલગ જ આવશે અને સ્વાદ પણ બહુ મસ્ત આવશે. આપણે હવે મિક્સ કરી લઈશું. ગરમ મસાલો અને લીંબુને સરસ આપણે મિક્સ કરી લઈશું. 1 ચમચા જેટલું આપણે ચટણી લઈ લઈશું. અને જે મિક્સર જારની અંદર આપણે ચટણીને પીસેલી એની અંદર થોડું હું પાણી ઉમેરું છું. અને તમે તો સાદું પાણી ઉમેરી અને લિક્વિડી કરી શકો છો, આમાં ઉમેરી દેવાનું છે. મિક્સ કરી દઈશું આપણે. તો સુપર ટેસ્ટી એવી આપણી ચટણી અહીંયા તૈયાર છે. ભજીયા કોઈ પણ ભજીયા, પકોડા કે ફરસાણમાં તમે લઈ શકો એવી આપણી ચટણી તૈયાર છે. ઉપરથી આપણે સફેદ તલ સ્પ્રિંકલ કરી દીધા છે. થોડા લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું. તો અહીંયા આપણી ખજૂર, આંબલી અને ગોળની ટેસ્ટી એવી ફરસાણ કોઈ પણ ફરસાણમાં ઉપયોગમાં લઈ શકો તેવી ચટણી તૈયાર છે. 6 મહિના પણ તમે આ ચટણીને સ્ટોર કરી શકો છો. આપણી ચટણી આવીને આવી રહી છે, બગડતી નથી. તમે જરૂર ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.